નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે પાલેજના કબ્રસ્તાન સ્થિત હજરત સૈયદ શાહુદ્દીન બહાઉદ્દીન સરકાર તેમજ સૈયદ સુભાનઅલ્લાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ ઉપર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા। ભરૂચ જિલ્લાના પાલેજના કબ્રસ્તાન સ્થિત હજરત સૈયદ શાહુદ્દીન બહાઉદ્દીન સરકાર તેમજ સૈયદ સુભાનઅલ્લાહ સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ ઉપર અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। સંદલ શરીફ પ્રસંગે બંને દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવ્યા। અસર નમાઝ બાદ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા સુપ્રસિદ્ધ આસ્થાના પર પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ શાહુદ્દીન બહાઉદ્દીન સરકાર તેમજ સૈયદ સુભાનઅલ્લાહ સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા। ટ્રસ્ટીઓ અને ખાતિમના હસ્તે સાંસદ શરીફની વિધિ સંપન્ન કરાઈ। ટ્રસ્ટીઓ અને ખાતિમના હસ્તે ફૂલચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા અને સાથે સાથે અકીદતમંદોએ પણ દરગાહ શરીફ ઉપર ફૂલ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી। અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું। આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સંદલ શરીફની વિધિ બાદ ન્યાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મોહસિન ખારા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।